ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી 8 દિવસ ગુજરાતમાં આવશે અણધાર્યો અને તોફાની વરસાદ અંબાલાલ પટેલની મોટી ચેતવણી અલ નીનો પછી નવી મુશ્કેલી ઉત્તર પશ્ચિમનો સૂકો પવન ચોમાસાને રોકશે ગુજરાતમાં વરસાદ પર લાગશે બ્રેક ગુજરાતમાં ચોમાસાને લઈ મોટી આગાહી ઓગસ્ટમાં આવશે તોફાની રાઉન્ડ સપ્ટેમ્બરમાં અલ નીનો મચાવશે હાહાકાર મેશ્વો નદીના જર્જરિત ચેક ડેમોથી ખેડૂતો પર સંકટ શામળાજી પંથકમાં નવા ચેક ડેમની ઉગ્ર માંગ ચાલુ સાલે ચેક ડેમોની સાફ સફાઈ કેમ ના થઈ 200 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલું વાવાઝોડું ક્યાં ત્રાટકશે ત્યાર સુધી કેવો વિનાશ વેર્યો ચોમાસાનું આગમન 2 દિવસ વરસાદ અને બસ 15 જુલાઈથી હવામાન બદલાશે આઈએમડીએ સમગ્ર દેશ માટે મોટી ચેતવણી જારી કરી ચોમાસામાં ભૂલથી પણ આ 5 પર્યટન સ્થળોએ ન જતા લીલોતરી જોવા જતા મુકાઈ શકો છો જીવના જોખમે મહારાષ્ટ્ર ફ્લડ્સનો ચોંકાવનારો વિડીયો નદીમાં વહેતા એલપીજી સિલિન્ડર લૂંટવા પાણીમાં કૂદી જનતા સેટેલાઇટ તસવીરોએ ચિંતા વધારી સુપર ટાઇફૂન બાવીના કારણે દેશમાં ચોમાસું પડશે ધીમું રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના ઓસરતા પાણી વચ્ચે વધુ 13 નાગરિકોના મૃતદેહ મળ્યા પૂરની આફતમાં કુલ મૃત્યુઆંક વધીને 41 પર પહોંચતા અરેરાટી ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ ખાબક્યો 10 ડેમ હાઈ એલર્ટ પર વર્ષમાં દુષ્કાળથી અતિવૃષ્ટિ સુધી ચોમાસાના બદલાતા ઇતિહાસમાં વરસાદી દિવસો ઘટ્યા પણ પૂરનો ખતરો વધ્યો ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી અલ નીનોની જાળમાં ફસાયું ચોમાસું મુંબઈ ગુજરાતને જળબંબાકાર કર્યા બાદ અચાનક ગાયબ થશે વાદળા સાવધાન બદલો લેવા આવી રહ્યું છે અલ નીનો અંબાલાલ અને આઈએમડીએ તારીખો સાથે કહ્યું લોકો વરસાદ માટે તરસશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈના બીજા પખવાડિયા અને ઓગસ્ટ મહિનાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં 13 થી 16 જુલાઈ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલા સતત અને મુશળધાર વરસાદે સમગ્ર રાજ્યમાં ભારે તબાહી મચાવી છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે છોટાઉદેપુર જિલ્લાને મધ્યપ્રદેશ સાથે જોડતા પલાસણી બ્રિજની હાલત ખરાબ થઈ રહી છે સતત વરસાદ બાદ બ્રિજ ઉપર વરસાદી પાણી ભરાયા છે જેનો નિકાલ ન થતા અહીં મસમોટા ખાડા પડી ગયા છે કેટલીક જગ્યાએ તો બ્રિજમાં ગાબડું પડવાનો ભય સર્જાયો છે તણખલામાં કલેક્ટરે કાદવ કીચડમાં ચાલીને રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું 2 કિમી સુધી અલગ અલગ વિસ્તારમાં ફરી લોક પ્રશ્નોની રજૂઆત સાંભળી